સંસાર સાગર તારવા જીનવાણી છે, નૌકાવલી જ્ઞાની શુકાની મળ્યા વિનાએ, નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું ના વિકમલ્યો, અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના, પાયાંતર વિભવો તારા તારી નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈત્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિતો વહેવારો શિદ ઘન વિશે કાંઈ ન મળે, અહીંયા સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જેવ જ્રેષુ મુમુક્ષુ સત્વ ઝરકે, પરદ્રવ્યના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જાંપા ન ભરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કાંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા, નીતે શુદ્ધા શરણચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષકશુમેઘ તને નમો, આદાશના જીવન શિલ્પી તને નમો, ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ શતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી, ખોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યણમ નમો અવજણમ નમો લોહી શવશવણમ, ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંચો ધર્મો મંગલમ, ચતારી લોકોતમા અર્યંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી પંચો ધર્મો લોકોતમા, ચતારી શરણ ભજામી અર્યંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંચો ધર્મો શરણ ભજામી, ઓમ નમો અરિહંતાણમ. આત્માની અનંત શક્તિઓમાં મુખ્યત્વે આપણે 47 શક્તિની વાત કરી રહ્યા છીએ સમયસારને આધારે. એમાં પહેલી શક્તિ જીવત્વ શક્તિ. આત્માની અંદર અનંત શક્તિઓ છે. એ અનંતે અનંતની શક્તિ શક્તિવાન ઉપર દ્રષ્ટિ દેતા તે જ્ઞાન માત્ર ભાવની સાથે તે અનંત શક્તિઓ ઉછરે એટલે કે પરિણમે છે. એમાં સૌથી પહેલી જીવત્વ શક્તિની વાત બતાવી. તેમાં ગઈકાલે આપણે થોડું લીધું હતું કે આત્મદ્રવ્યને કારણભૂત એવા જે ચૈતન્ય માત્ર ભાવનું ધારણ કરવું. આત્મદ્રવ્યને કારણભૂત જે ચૈતન્ય ભાવ છે એ ચૈતન્ય ભાવનું ધારણ કરવું એટલે કે એ લક્ષણ છે, એટલે કે જે સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ છે. એ જીવત્વ શક્તિનું લક્ષણ છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ કરવું, ધારણ જેનું લક્ષણ છે એટલે કે જેનું સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ છે. અને આવી જીવત્વ શક્તિ આત્માના જ્ઞાન માત્ર ભાવમાં ઉછરે છે. તો સૌથી પહેલું આત્માનું જીવન બતાવવા માટે આ જીવત્વ શક્તિની વાત બતાવવામાં આવી છે. ખરેખર તો આત્મા પોતે ત્રિકારી ચૈતન્ય સ્વરૂપ છે એમ બતાવવા માટે અહીં ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કીધું.
ચૈતન્ય માત્ર ભાવને કારણ કીધું, કોનું? આત્મદ્રવ્યનું. આત્મદ્રવ્ય શું થયું? કાર્ય થયું. ચૈતન્ય માત્ર ભાવને કારણ કીધું ને આ જે આત્મદ્રવ્ય છે તે કાર્ય થયું. તો કારણ અને કાર્ય તો નિયમથી એક જગ્યાએ હોય છે, પરંતુ અહીંયા ચૈતન્ય ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે એમ બતાવવાનું આચાર્યનું પ્રયોજન છે કે રાગાદી ભાવોથી આત્મા નથી ટકી શકતો. તો શેનાથી ટકે છે? તો કે તે ટકે છે પોતાના ચૈતન્ય ભાવથી. એ ત્રિકાર ટકનાર છે. રાગ વગર આત્મા ટકી શકે છે, પરંતુ ચૈતન્ય પ્રાણ વગર આત્મા ટકી શકતો નથી. માટે અહીંયા કારણ અને કાર્યની આ વાત બતાવવામાં આવી છે. ચૈતન્ય માત્ર ભાવને ધારી રાખવો તે જીવત્વ શક્તિનું લક્ષણ કીધું. શું કીધું? ચૈતન્ય માત્ર ભાવને ધારી રાખવો તે જીવત્વ શક્તિનું લક્ષણ કીધું. અને તે ચૈતન્ય માત્ર ભાવ તે આત્મદ્રવ્યનું કારણ છે. ચૈતન્ય માત્ર ભાવ તે આત્મદ્રવ્યનું કારણ કીધું. જો ચૈતન્ય માત્ર ભાવ ન હોય તો તે જીવત ન હોય. જો ચેતન ન હોય, ચેતના ન હોય તો એને જીવત ન કહેવાય, તો તે પૂતગલ કહેવાય, તે અચેતન કહેવાય. તો ચૈતન્ય માત્ર ભાવ વગર, એટલે કે ચૈતન્ય ભાવ વગર આત્મદ્રવ્ય હોય જ ન શકે. માટે ચૈતન્ય ભાવને આત્મદ્રવ્યનું કારણ બતાવવામાં આવ્યું. આવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખવા તે જીવત્વ શક્તિનું લક્ષણ છે. અને તે શક્તિથી જીવ કેવો છે? સદાય ટકી શકે છે. તેની અંદર આપણે ગઈકાલે ઘણી બધી વાત કરી. એમાં છેલ્લે બે વસ્તુ લીધી હતી કે શરીર આદિ જે પર વસ્તુઓ છે તે પર વસ્તુ તો આત્માના ક્ષેત્રમાં પણ નથી અને તેની આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. શરીર આદિ જે પદ્રવ્ય છે તે આત્માના ક્ષેત્રમાં પણ નથી, કેમ કે બંનેના પ્રદેશો પૃથક પૃથક છે. તો તે આત્માના ક્ષેત્રમાં પણ નથી અને તેની કોઈ અવસ્થામાં પણ નથી, કેમ કે બંને અલગ દ્રવ્ય છે. તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ એટલે કે અત્યંતાભાવ છે. તો માટે તે આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. બીજું લીધું રાગદ્વેષાદી જે વિકારી ભાવ, જે વિકારી પરિણમન છે તે આત્માના ક્ષેત્રમાં છે. તે આત્માના ક્ષેત્રમાં છે, પણ તેની સર્વ અવસ્થાઓમાં નથી વ્યાપતા. તેની એક સમયની અવસ્થા પૂરતું હોય છે, પરંતુ એની આત્માની સર્વ અવસ્થામાં તે વ્યાપતા નથી. કેમ? તો કે સિદ્ધ ભગવાન, અર્યંત ભગવાનને રાગદ્વેષાદી વિકારી ભાવ નથી. માટે તે આત્માના ક્ષેત્રમાં તો છે, પરંતુ તે આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. એક સમયની અવસ્થામાં, સંસાર દશામાં તે વ્યાપે છે. ત્રીજું લીધું જીવત્વ શક્તિ. તો કે જે જીવત્વ શક્તિ વગેરે અનંત શક્તિ તો આત્માના પૂરા ભાગમાં એટલે કે આખા ક્ષેત્રમાં અને સર્વ અવસ્થામાં તે વ્યાપે છે. ગુણની પરિભાષા છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કહે છે. એની અંદર દ્રવ્ય, ક્ષેત્રકાર અને ભાવ ચારે વસ્તુઓ આવી જાય છે. તો અહીં પણ જીવત્વ શક્તિ તે ગુણ છે. તો જીવત્વ શક્તિ એવી અનંત અનંત જે શક્તિઓ છે તે આત્માના પૂરા ભાગમાં અને બધી અવસ્થામાં તે જોવા મળે છે. એનાથી શું સિદ્ધ થયું? એનાથી શું સિદ્ધ થયું? તો કે એનાથી એ સિદ્ધ થયું કે આત્મા જીવત્વ શક્તિ એવી અનંત શક્તિ આત્મામાં વ્યાપેલી છે એના ક્ષેત્રમાં ને દરેક અવસ્થામાં. એનાથી એ સિદ્ધ થયું કે સિદ્ધ ભગવાન પણ જે ટકી રહ્યા છે તે શેને કારણે ટકી રહ્યા છે? તે કે જીવત્વ શક્તિને કારણે. કેમ કે જીવત્વ શક્તિ દ્રવ્યોમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં. જીવત્વ શક્તિ નહીં પણ અનંતે અનંતી શક્તિ તે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં વ્યાપે છે. હવે એક ગઈકાલે છેલ્લે વાત લીધી કે અન્નને 11મો પ્રાણ ઘણા કહે છે. તો કે અહીં આત્મામાં શરીરનો જ અભાવ છે, તો અન્નથી આત્મા જીવે વાત જ ક્યાં રહી? અન્નથી આત્મા જીવે એ વાત જ ન રહી. આત્માનું જીવન તો ચૈતન્ય પ્રાણથી ટકેલું છે. આત્માનું જીવન શેનાથી ટકેલું છે? ચૈતન્ય પ્રાણથી ટકેલું છે. તો અન્નને આત્માનો 11મો પ્રાણ નથી. એવી જ રીતે પૈસો તે પણ આત્માનો 12મો પ્રાણ નથી. ઘણા એમ કે પૈસા વગર જીવન જીવી જ નથી શકાતું. તો કે પૈસો પણ પદ્રવ્ય છે, એના વગર પણ આત્મા જીવી શકે છે. આત્મા તો અનાધિકાર છે અને અનંતકાળ સુધી ગરીબનો હોય કે નિગોદનો જીવ હોય એ પણ ટકી શકે છે. તેનું એ આત્માનું પણ મરણ તો થતું નથી, કેમ કે એનામાં પણ જીવત્વ શક્તિ છે. તો શું થયું? જીવત્વ શક્તિ જે છે તે આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયની અંદર વ્યાપે છે. ક્યાં ક્યાં વ્યાપે છે? આત્માના દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં પણ વ્યાપે છે. હવે જે શરીર છે
તે આત્માના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાંથી એકેમાં વ્યાપતો નથી. અને જે રાગ દ્વેષાદી વિકારી ભાવ છે તે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્ય ગુણમાં વ્યાપતા નથી, સર્વ અવસ્થાઓમાં પણ વ્યાપતા નથી, પણ માત્ર એક સમયની પર્યાય પૂરતું તે વ્યાપે છે. ખરેખર તો ગુણ ગુણીનો ભેદ ઉઠે છે એ પણ વિકલ્પ છે, એ પણ રાગ છે. તો કે એ પણ આત્માના દ્રવ્ય ગુણમાં નથી વ્યાપતો રાગ. તે ક્યાં વ્યાપે છે? તો એક સમયની પર્યાય પૂરતો. અહીં સુધી ગઈકાલે આપણે વાત આવેલી. આગળ તો કે આપણે ગઈકાલે કીધું છેલ્લે આશા વગરનું જીવન નહીં. આપણે કહીએ ને આશા અમર છે, આપણે લૌકિકમાં બોલીએ છીએ આશા અમર છે, તો આશા વગરનું જીવન નહીં. પણ ખરેખર તો આત્મા આશા વગર જ જીવે છે. શું કીધું? લૌકિકમાં એમ બોલાય છે આશા વગરનું જીવન નહીં, તો ખરેખર તો આત્મા આશા વગર જ જીવે છે. અહીં તો એમ કીધું છે કે જીવત્વ શક્તિ વગર જીવન નહીં. લૌકિકમાં એમ કહે છે કે આશા વગર જીવન નહીં, અને અહીં એમ કહે છે કે જીવત્વ શક્તિ વગર જીવન નહીં. આશા છે એ તો એક સમયની વિકૃતિ છે. તે શું છે? એક સમયની વિકૃતિ, એટલે કે તે કસાય ભાવ છે, વિકલ્પ છે. તો કે આશાને એક સમયની વિકૃતિ કીધી. લૌકિકમાં આશા વગરનું જીવન નહીં, અહીં એમ કહે છે કે જીવત્વ શક્તિ વગરનું જીવન નહીં. તો કે જે વિતરાગી આત્માઓ છે એને કોઈ પણ પ્રકારની આશા નથી હોતી. કેમ કે ઈચ્છાનો નિરોધ તપ છે, તેને કોઈ પણ પ્રકારની આશા નથી હોતી. તેઓ આશા વગર જ જીવે છે. તેઓ શેનાથી જીવે છે? જીવત્વ શક્તિથી. જ્ઞાની પણ અને અજ્ઞાની પણ. અજ્ઞાની એવું માનતા નથી, પરંતુ અજ્ઞાની પણ તો જીવી રહ્યા છે પોતાની જીવત્વ શક્તિને કારણ. તો કે જે વિતરાગી આત્મા ધર્મી જીવ છે, સદમસ જીવો છે, એને કોઈ પણ પ્રકારની આશા નથી હોતી. એને સમ્યક દર્શનની પર્યાય આવી હોય તો આવે, ન આવી હોય તો ન આવે. કેવળ જ્ઞાનની પર્યાય આવી હોય તો આવે, ન આવી હોય તો ન આવે. એને એ પણ આશા નથી હોતી. તે આશા વગર જ જીવી રહ્યા છે. લોકો આશાને અમર કહે છે, તો ખરેખર આશા અમર નથી. લૌકિકમાં આપણે આશાને અમર કહીએ છીએ, પણ ખરેખર આશા અમર નથી. પણ જીવત્વ શક્તિથી જ આત્મા અમર છે. જીવત્વ શક્તિથી આત્મા જ અમર છે, આશા અમર નથી. કોણ અમર છે? આત્મા. લૌકિકમાં કે આશા અમર છે, અહીં એમ કહે છે કે જીવત્વ શક્તિથી આત્મા જ અમર છે. આત્માનું જીવન આશાથી નથી ટકતું, પણ શેનાથી ટકે છે? જીવત્વ શક્તિથી ટકે છે. આત્માનું જીવન આશાથી નથી ટકતું, પણ શેનાથી? કે લૌકિકમાં કે આશા તો રાખવી જોઈએ ને, એ આશાએ તમે ટકી રહો છો. આ એમ કહે છે કે આશાથી એનું જીવન ટકતું નથી, એનું જીવન જીવત્વ શક્તિથી ટકે છે. આત્મા તો જાણે પરાશ્રય જીવતો હોય એમ અજ્ઞાની માને છે. આપણે પણ અજ્ઞાન દશામાં આત્મા પરાશ્રય જીવતો હોય, અન્નથી જીવે, પૈસાથી જીવે, રાગ દ્વેષાદી એટલે કે ભગવાનની ભક્તિ કરી, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ બધાનો જે રાગ છે, ભાવ, એ શુભ ભાવ છે. એ શુભ ભાવને ધર્મ માન્યો તો એ શું થયું? કે રાગથી આત્મા ટેકો. તો કે એમ નથી. તો કે આત્મા જાણે પરાશ્રય જ જીવતો હોય એમ અજ્ઞાની માને છે. પરંતુ અહીંયા તો આચાર્ય ભગવંત આત્માની અનંત શક્તિ બતાવીને કહે છે કે તે સ્વાશ્રિત જીવન વિતાવે છે. સ્વને આશ્રિત તેનું જીવન વીતી રહ્યું છે. અજ્ઞાની કહે છે કે અન્ન ક્ષમા પ્રાણની, એટલે કે અન્ન ક્ષમા પ્રાણની આપણે પણ અજ્ઞાન દશામાં બોલી છીએ. એટલે આત્મા તો જાણે અન્નના આધારે જીવતો હોય. એનો અર્થ શું થયો? પદ્રવ્યના આધારે જ આત્મા જીવતો હોય. એનો અર્થ એમ થયો કે એક દ્રવ્ય કારણ અને બીજું દ્રવ્ય કાર્ય. તો કારણ કાર્ય પણ જુદા થયા. અને એક દ્રવ્ય કર્તા અને બીજું દ્રવ્ય કાર્ય. તો કર્તા કાર્ય, કર્તા કર્મ પણ જુદું થયું. એવું તો છે નહીં. જ્યાં કર્તા ત્યાં જ કર્મ, જ્યાં કારણ ત્યાં જ કાર્ય. તો કે અન્ન ક્ષમા પ્રાણની, એટલે કે આત્મા તો અન્નના આધારે જ જાણે જીવતો હોય એમ અજ્ઞાની માને છે. પરંતુ અન્ન શું છે? તે પૂતગલનો પીન છે. તે કેવો છે? પૂતગલનો પીન છે. તો કે તે પૂતગલનો પીન તે આત્માના દ્રવ્યમાં, આત્માના ગુણમાં કે આત્માના પર્યાય ત્રણમાંથી એકેમાં વ્યાપતો નથી. જે પૂતગલનો પીન છે અન્ન, તે આત્માના દ્રવ્યમાં પણ નથી, આત્માના ગુણમાં પણ નથી, કે આત્માની એક સમયની પર્યાયમાં પણ તે વ્યાપતો નથી. એટલે આત્મા અન્નથી નથી જીવતો, પણ ત્રણેય કાર અન્નના અભાવથી ટકી રહ્યો છે. અન્નથી તો જીવતો નથી, પણ ત્રણેય કાર જે ટકે છે અન્નના અભાવથી જ જીવે છે. અન્ન વિના મારે ન ચાલે.
ઘણા બોલે છે ને અન્ન વિના મારે ન ચાલે, એમ માનનારને ખરેખર આત્માની જીવત્વ શક્તિને જ જાણી. જે માને છે અથવા બોલે છે કે અન્ન વિના મારે ન ચાલે, અન્નનો સેવન ન કરી તો કે મરણને શરણ થઈ એવું અજ્ઞાન દશામાં જીવો માની રહ્યા છે, તો તેને ખરેખર આત્માની જીવત્વ શક્તિને જાણી નથી. આ જ પ્રમાણે પૈસો લો, શરીર લો, ઇન્દ્રિય લો, બધી વસ્તુને આ રીતે લઈ શકાય છે. તો આત્મા કદી મરતો નથી એમ લોકો તો બોલે છે, લૌકિકમાં પણ બોલે છે. શમશાનમાં જાઉં તો અહીંયા ગાયત્રી સત્સંગ મંદિરવાળાના બોર્ડ પણ મારેલા હોય છે, આત્મા કદી મરતો નથી, આત્મા અમર છે, આત્મા અવિનાશી છે. આવું અન્ય મતમાં પણ આવે છે. એમ લોકો બોલે છે, પણ કઈ રીતે એ વાતને સમજતા નથી. આત્મા અમર છે, આત્મા કદી મરતો નથી, આત્મા અવિનાશી છે, તે અજર અમર છે, પણ કઈ રીતે? તો કે જીવત્વ શક્તિને કારણે અજર અમર છે. એ વસ્તુ એમને ખ્યાલ નથી, એ સમજતા નથી. માટે અહીંયા આચાર્ય દેવે 47 શક્તિમાં પેલી જીવત્વ શક્તિની વાત લઈને ખરેખર આત્માનું જીવન ચરિત્ર બતાવ્યું છે. તો આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવને ધારણ કરનારી જે જીવત્વ શક્તિ છે, એ આત્માના પરિણમનમાં ઉછરે છે. દ્રવ્યનું પરિણમન થાય તો અનંત અનંતા ગુણોનું એટલે કે શક્તિઓનું પરિણમન થાય, એટલે કે તે ઉછરે છે. તો કે જેવી દ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ કરનારી જે જીવત્વ શક્તિ છે, તે દ્રવ્યનું પરિણમન થતા એટલે કે આત્માના પરિણમનમાં તે પણ ઉછરે છે. તેનાથી આત્મા સદાય જીવે છે. એના કારણે એટલે નિમિત્તે, એના કારણે આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યમય જીવત્વ શક્તિનો જો નાશ થાય તો આત્મા પણ મરે. જો ચેતનાનો નાશ થાય તો તે જળ બની જાય, તો આત્મા પણ મરે. પણ તે શક્તિ તો આત્માની અંદર કેવી છે? સદાય છે, ત્રિકાર છે, ત્રણેય કાર એની અંદર ટકનારી છે. તેથી આત્મા કદી મરતો નથી, આત્મા સદાય જીવતો રહેશે, આત્મા અજર અમર છે, આત્મા અવિનાશી છે. તો આ આચાર્ય દેવે આત્માની અમર સંજીવનીની બુટી આપી આપણને, એની વિદ્યા બતાવી. આ જીવન શક્તિ રૂપી સંજીવની વિદ્યાનું જો સેવન કરી તો ક્યારેય કદી મરણ નથી થતું, અને મરણનો ભય પણ નથી રહેતો. 7 પ્રકારના ભય છે ને, તો મરણનો ભય પણ નથી રહેતો. કે ગમે તે ક્ષેત્રમાં જવું મારા પરિણામોને આધીને, આત્મા તો ક્યારેય મરતો નથી, એ તો સદાય ટકે છે. હું પૂર્વે પણ હતો, અત્યારે પણ છું, અને ભાવિમાં પણ રહીશ. જેવી રીતે બાલ્યાવસ્થા લો, યુવાન અવસ્થા લો, વૃદ્ધ અવસ્થા લો, તો આ જીવ તો તેનો તે જ રહે છે, એની અવસ્થા બદલાય છે. એવી રીતે સોનાનું એક્ઝામ્પલ લો, હાર લો, વીંટી લો, બંગડી લો, તો સોનું તો સોના રૂપે જ રહે છે, એની અવસ્થા બદલાય છે. અથવા તો ઇંગ્લિશમાં કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, તેનો ક્યારે પણ નાશ થતો નથી. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, તે તેનું સ્વરૂપ બદલે, એટલે કે એની અવસ્થા બદલે છે. તો અહીંયા સંતોએ જીવન શક્તિ રૂપી સંજીવની આપીને આપણને આત્માનું અમર જીવનનું ચારિત્ર બતાવ્યું છે જીવત્વ શક્તિના આધારે. તો આત્માનું જીવન કેવું છે? તો કે આત્મા શરીરથી, આત્મા ખોરાક, પાણી, શ્વાસથી કે પૈસા વગેરેથી જીવતો નથી. એટલે કે 10 પ્રકારના જે જડ પ્રાણ છે, 5 ઇન્દ્રિય, 3 બર, મન વચન કાય, 1 આયુ અને 1 શ્વાસોશ્વાસ, તો કે એનાથી જીવતો નથી. આત્મા શરીરથી, એટલે કે જે બીજું દ્રવ્ય છે, ઉદ્ગલ દ્રવ્ય છે, એનાથી પણ જીવતો નથી. અન્ન પાણીથી પણ તે જીવતો નથી. તે શ્વાસથી, જે શ્વાસોશ્વાસ લઈ, તો કે શ્વાસ બંધ કરી દો તો મરણ થઈ જશે. તો એ સમયે આત્માનું, એટલે કે જે દેહ છે, તે દેહનું મરણ થાય છે. આત્માનું મરણ નથી થતું. આત્મા તો બીજા ક્ષેત્રમાં જાય છે. તો તેનો શરીર સાથે રહેવાનો ત્યાં એક ક્ષેત્ર વગા જે સંબંધ છે, તે પૂરો થાય છે. તો કે તેનાથી આત્મા જીવતો નથી. શ્વાસથી, પૈસાથી આત્મા જીવતો નથી. તેનાથી તો આત્મા કેવો છે? સર્વથા ભીન છે. તેનાથી આત્મા સર્વથા ભીન છે. આત્મા અનાદિ અનંત જ્ઞાન દર્શનમય ચૈતન્ય માત્ર ભાવ પ્રાણથી જીવે છે. આત્મા સદાય શેનાથી જીવે છે? ચૈતન્ય ભાવ પ્રાણથી તે જીવે છે. તે ચૈતન્ય ભાવ પ્રાણને જીવત્વ શક્તિ ધારી રાખી છે. જીવત્વ શક્તિ એને ધારણ કર્યું છે. કોને? ચૈતન્ય ભાવને. આત્મા જ્ઞાન શક્તિની માફક, આત્માની જે જ્ઞાન શક્તિ છે,
એવી જ રીતે આ કેવી છે? જીવત્વ શક્તિ છે. જ્ઞાન, દર્શન, સુખ, ચારિત્ર, વીર્ય, પ્રભુતા, વિભુતા, પુરુષાર્થ, શાંતિ, આ બધી શક્તિ એ જ આત્માનું કુટુંબ છે. આપણે જેને કુટુંબ માની રહ્યા છીએ એ કુટુંબ તો આપણી સાથે કાયમ નથી રહેતું. એ કુટુંબનો તો વિયોગ થાય છે. તો ખરેખર કોણ કુટુંબ છે જે સદાય આપણી સાથે રહે છે? તો કે કોણ છે? કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય, પ્રભુતા, વિભુતા, પ્રકાશ, શક્તિ આદિ જે છે એ બધી શક્તિ તે જ આત્માનું કુટુંબ છે ને તે સદાય આત્માની સાથે જ ભેગું રહેશે. આત્માને પોતાના અનંત ગુણો રૂપી જે કુટુંબ છે એનો ક્યારે પણ વિયોગ થતો નથી. પછી તેની ગમે તે અવસ્થાનો હોય, નિગોદની અવસ્થા હોય કે જ્યાં અક્ષરના અનંતમાં ભાગ જેટલો પર્યાય સમાસ જ્ઞાન હોય ત્યાં પણ તેના અનંત ગુણો તો જેવા છે તેવાને તેવા છે. અથવા તો સિદ્ધ ભગવાન કે જ્યાં પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે ત્યાં પણ એટલા જ અનંત ગુણો છે. ગુણોમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. તો અનંત ગુણોરૂપી કુટુંબનો એને ક્યારે પણ વિયોગ થતો નથી. જેને આ પોતાના આવા કુટુંબની ખબર નથી. ખરેખર આપણને અજ્ઞાન દશામાં આપણું કુટુંબ શું છે? શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ પ્રજા બતાવી છે. તો કે આપણી પ્રજા શું છે એની જેને ખબર નથી તે જ બહારના સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, પૈસો વગેરેને પોતાના માનીને તેમને સદાય ટકાવી રાખવાની ભાવના કરે છે. માટે આપણા કોઈ ઈષ્ટજનનો વિયોગ થાય તો આપણને આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન થઈ જાય છે. આપણે તરત જ વિચલિત થઈ જઈએ. ખરેખર આવી જે પ્રતિકૂળતા આવે છે, આવી પ્રતિકૂળતામાં આપણા પરિણામો ચકાસવાનો સમય છે. પ્રતિકૂળતા તો આવે, સંસારમાં છીએ તો આવી અનેક પ્રતિકૂળતા આવે. તો આવી અનેક પ્રતિકૂળતાની અંદર આપણે આપણા પરિણામને ચકાસી શકીએ છીએ કે આપણા પરિણામ તે સમય કેવા હતા. આપણે બીજાના પરિણામની ખબર નથી. આપણે આપણા પરિણામના પરીક્ષક બની શકીએ છીએ. અને એ પરીક્ષક બનીને એ પરિણામો જે ઉત્પન્ન થાય, ગ્રસ્ત દશા છે, થાય આકુરતા વ્યાકુરતાના પરિણામ, પરંતુ ત્યાં તે જ સમયે ભેદ જ્ઞાન કરીને એટલે કે તેનાથી જુદો પડીને આ મારું સ્વરૂપ નથી. તો એવું ધીમે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં એક સમય એવો આવશે કે તેનાથી ભિન્ન એવો જે પોતાનો આત્મદ્રવ્ય છે, પોતાનો ભગવાન આત્મા છે, એની અંદર તે ઠરી જશે અને સાદી આનંદકાર સુધી આત્માના અસંખ્ય પ્રદેશે તે અવ્યાભાત સુખનો ભોગવટો કરશે. તો એના માટે દોડીને ક્યાંય જવાની જરૂર નથી. ડગલે ને પગલે આવે તો ઘટનાઓ બનતી હોય દરેકના જીવનમાં. તો એ ઘટનાઓમાં પોતે પોતાના પરીક્ષક બનવાની જરૂર છે. પ્રતિકૂળતા તો ઘણી આવે છે. આપણને તો આજે મેં પોસ્ટ લખી છે પૂજ્ય ગુરુદેવશ્રીના આજના પ્રવચનના આધારે, ચાલુ પ્રવચને જ મેં એ પોસ્ટ મૂકી હતી કે એક આપણને થોડી સી પણ પ્રતિકૂળતા આવે, આપણને થોડી ઘણી પણ પ્રતિકૂળતા આવે તો તરત આપણે વિચલિત થઈ જઈએ. પરંતુ આવી આપણે ઊંધી શ્રદ્ધા કરીને અનંત પ્રતિકૂળતામાં જશું એની ક્યારે દરકાર કહેતી નથી. શું કીધું ગુરુદેવશ્રીએ? પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું કે એક થોડી અનુકૂળતા પ્રતિકૂળતા આવે તો આપણે તરત આ બેબાકરા થઈ જઈશું. અને ઊંધી શ્રદ્ધાના ફળ સ્વરૂપે તો અનંત પ્રતિકૂળતા મળવાની, અનંતી પ્રતિકૂળતા મળવાની એની દરકાર નથી. કેમ કે વિપરીત માન્યતા છે તો જેવા પરિણામ હશે તો કાળક્રમે તિર્યંશ કે નિગોદ કે નરકમાં ચાલ્યા જશું. તો અહીંયા તો અનંતી પ્રતિકૂળતા છે. તો એવી અનંતી પ્રતિકૂળતાની દરકાર નથી. ને થોડી પ્રતિકૂળતા આવે તો પહેલો કાપ સ્વાધ્યાય ઉપર આવે છે. પહેલો કાપ શેના ઉપર આવે? સ્વાધ્યાય ઉપર આવે છે. તો આપણા પરિણામને આપણે ચકાસવાની જરૂર છે. ખરેખર હું તો એવું માનું, પ્રતિકૂળતામાં જે ધર્મની ખરેખર કસોટી થાય છે ને એ જ સાચી કસોટી છે. અનુકૂળતામાં તો તમને બધી વસ્તુ બરાબર લાગે, પરંતુ પ્રતિકૂળતામાં જીવ ગૃહિત મિથ્યાત્વ તરફ ચાલ્યો જાય છે અથવા તો ત્યાં ધર્મથી છૂટી જાય છે. તો પછી એ જ સમયે ધર્મનું શરણ લેવાની વાત છે. બધું ક્રમબદ્ધ પર્યાય છે. જે કાર્ય જે થવાનું છે એ થયા વગર રહેતું નથી. મારા પોતાના જ ઘરની વાત કરું, મારા વાઈફને જ્યારે કેન્સર આવેલું એ જ દિવસે મારા હાથમાં રિપોર્ટ હતો ને હું અહીં રાત્રે મંદિરમાં, જીન મંદિરમાં સ્વાધ્યાય લેવા આવ્યો. કોઈને ખબર નહોતી, મને ખબર હતી, મારા સાઢુભાઈને ખબર હતી, બાકી કોઈને ખબર નહોતી. અને મેં સ્વાધ્યાય 1 કલાક લીધો. ત્યારે એક ભાઈ હતા આપણા સાધનવી કે મામા 3 દિવસમાં આપણે સ્વાધ્યાય છે, પરંતુ એટલી બધી પ્રતિકૂળતા આવે છે કે એ નિયમિત 3 દિવસ જોઈન્ટ કરી શકતા નથી. ત્યારે મેં એમને એટલું જ કીધું કે આજ હું એવી પ્રતિકૂળતા વચ્ચે જ તમારો સ્વાધ્યાય લઈ રહ્યો છું
ત્યારે તમને ખબર પડશે, ત્યારે ખ્યાલ આવશે. તો અહીં તો મારે મારી પ્રશંસા માટેની વાત નથી, અહીં આપણે આપણા પરીક્ષક બનવાની જરૂર છે કે આપણે સેજ પ્રતિકૂળતા આવે તો પહેલી કાપ શેના ઉપર આવે? સ્વાધ્યાય ઉપર આવે છે. તો આપણા પરિણામને આપણે ચકાસવાની જરૂર છે. તો કેમ કે આપણા અનંત ગુણોરૂપી કુટુંબનો તો ક્યારેય વિયોગ નથી થયો, પરંતુ જેને આપણે આવા કુટુંબની જ ખબર નથી તે જેવા બહારના શરીર, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી વગેરેને પોતાના માનીને એને સદાય ટકાવી રાખવાની ભાવના કરે છે. તું ગમે એટલું એને ટકાવી રાખવાની ભાવના કર, પણ તારે કારણે એ ટકવાના નથી. એ તો એક ભિન્ન દ્રવ્ય છે. તારે કારણે એ ટકવાના નથી, એને કારણે તું ટકવાનો નથી. કેમ કે બેયનો એકબીજામાં અભાવ છે. ને છતાં પણ પહેલાં તો શું કરીશી? શરૂઆતના વર્ષોમાં પૈસાને ભેગું કરવાનો પ્રયત્ન કરીશી. ખબર છે કે પૈસો આપણે કારણે નથી આવતો, પૈસો પૈસાને કારણે આવે છે, છતાં એને ભેગો કરવાનો પ્રયત્ન કરી, ને ભેગો થયા પછી એને ટકાવવાનો પ્રયત્ન કરીશી. તો એ પણ તું કરી શકતો નથી, નથી તું ભેગો કરી શકતો, નથી તું એની રક્ષા કરી શકતો, કે નથી તું એને વાપરી શકતો. બધું સ્વયં સંચાલિત છે. એને સદાય ટકાવી રાખવાની ભાવના કરે છે. તો એ ખરેખર અજ્ઞાન છે અને તે દુઃખનું કારણ છે. તેને શું કીધું? દુઃખનું કારણ છે. કેમ કે હું તો મારી જીવત્વ શક્તિથી જ જીવતો રહ્યો છું, મારી જીવન શક્તિથી જ જીવનાર છું. જ્ઞાન, આનંદ, દર્શન, ગુણ આદિ જે કુટુંબ અનંત ગુણો છે એ જ મારું કુટુંબ છે. મારા અનંત ગુણો સાથે હું મારા પવિત્ર જીવને હું ટકી રહ્યો છું જીવત્વ શક્તિને કારણે. આમ આવા આત્માર્થી જીવો જે ભાવના કરે છે એને જ અહીંયા માંગલિક કહેવામાં આવ્યું, કે જે આવી ભાવના કરે છે. તો ભાવના અનુસાર ભવન થયા વગર નહીં રહે, એને જ માંગલિક કહેવામાં આવ્યું. આપણે કહીએ છીએ ને કે આ શુભ ચોઘડિયામાં કરો, આ લાભ ચોઘડિયામાં કરો, તો જે સમયે વિતરાગ દશા પ્રગટ થાય એનાથી મોટું કોઈ મુહૂર્ત નથી. જે સમયે તત્વની રુચિ ઉપડે એનાથી મોટું કોઈ શુભ મુહૂર્ત નથી. તો કે મારો અનંત અનંત ગુણો સાથે મારું પૂરેપૂરું પવિત્ર જીવન ટકી રહેશે. એવી જે આત્માથી જીવો જે ભાવના કરે છે તે જ માંગલિક છે. આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. અને આ શરીર કેવું છે? જળ છે, અચેતન છે. તો ચૈતન્ય સ્વરૂપ આત્મા એટલે કે ચેતન દ્રવ્ય તે અચેતનના આધારે કેવી રીતે ટકે? શરીર કે શરીરના પ્રાણોને તો આત્મા ધારતો નથી. શરીર પદ્રવ્ય છે, 10 જળ પ્રાણ તે પણ પદ્રવ્ય છે, એને આત્મા ધારતો નથી ને તેનાથી આત્મા જીવતો નથી. આત્મા તેને ધારતો નથી એટલે કે ગ્રહણ નથી કરતો, તેને ધારણ નથી કરતો, અને એને કારણે આત્મા જીવતો નથી. તેમજ પુણ્યના ભાવને પણ આત્મા, જે પુણ્યનો ભાવ, શુભ ભાવ જે થાય છે એને પણ આત્મા પોતાના સ્વભાવમાં ધારતો નથી. તે તો આશ્રવ છે, તેને આત્મા કેવી રીતે ધારી શકે? અને તેને આધારે પણ આત્મા જીવતો નથી. એટલે કે હું ગમે એટલા શુભ ભાવ કરું તો એને કારણે આત્મા જીવતો નથી. પુણ્ય છૂટી જાય તો પણ આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણને કારણે ધારણ કરીને તે જીવતો જ રહે છે. પુણ્ય તો બધાના ખલાસ થઈ જાય છે. અત્યારે કોઈ અનુકૂળ સંયોગો જે કોઈને મળ્યા હોય તે પૂર્વે કરેલા પરિણામોને આધીને શુભ ભાવ છે, એ શુભ ભાવનું ફળ મળી રહ્યું છે. અને અત્યારે તો તું શુદ્ધ તો એક બાજુ રહ્યું, પણ શુભ પણ કરતો નથી, તો તું શું કરે છે? અશુભ ભાવ કરે. તો કે જૂનું જે છે એ તો ખર્ચાતું જાય છે, અને અત્યારે તું અશુભ ભાવ કરે તો એના ફળ સ્વરૂપે તું ક્યાં જઈને પડીશ એનો ક્યારેય વિચાર કરતો નથી. છતાં પણ આત્મા તો ટકી રહે છે. તો આત્મા કોને કારણે? પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણને ધારણ કરીને તે જીવતો રહે છે. આત્મા સદાય શુદ્ધ જ્ઞાન દર્શન રૂપ ચેતનાને, જે ચૈતન્ય પ્રાણ છે એને ધારણ કરીને જીવે છે. તો દરેક જીવમાં આવી જીવત્વ નામની ખાસ શક્તિ છે. દરેક જીવની અંદર, નિગોદનો લો કે સિદ્ધ જીવનો, સિદ્ધ દશાવાળો જીવ લો, દરેક જીવમાં આવી જીવત્વ નામની, જીવત્વ શક્તિ નામની ખાસ શક્તિ છે. આ જીવત્વ શક્તિ જીવનના જીવનની જડીબુટ્ટી કહેવામાં આવી. આ જીવત્વ શક્તિને જીવની સંજીવની વિદ્યા કહેવામાં આવી. જો આ જડબુટ્ટીને જે કોઈ જીવ ધારણ કરે તો એને મરણનો ડર નથી રહેતો. મારું મરણ જ નથી, હું અજર અમર છું, તો પછી એને મરણની બીક ક્યાંથી રહે? ગમે એવા રોગો ન આવે તો પણ તેને તેનો ડર રહેતો નથી. શરીરને આત્માએ કદી ધારણ જ નથી કર્યું. શરીરને આત્માએ ક્યારે પણ ધારણ જ નથી કર્યું.
અને વિકારને પણ પોતાના સ્વભાવમાં ક્યારેય ધારણ નથી કર્યો. વિકારને પર્યાયમાં ધારણ થયો એક સમયની પર્યાય પૂરતો, પરંતુ જે ત્રિકારી સ્વભાવ છે એમાં તો તેને ધારણ નથી કર્યો. શરીર અને વિકારથી જુદો એવો જે આ ચૈતન્ય પ્રાણ છે એ પ્રાણને ધારણ કરીને જીવ સદાય જીવી રહ્યો છે. શરીરથી પણ જુદું, વિકારથી પણ જુદું એવો જે ચૈતન્ય પ્રાણ છે એ ચૈતન્ય પ્રાણને ધારણ કરીને જીવ અનાદિકાળથી છે અનંતકાળ સુધી ટકી રહેવાનો છે. આવી ચૈતન્ય શક્તિમય પોતાને જીવનને ઓળખીએ તો પરાશ્રય ભાવ ટરી જાય છે, અને પરાશ્રિત ભાવ ટરતા સ્વ આશ્રિત ભાવરૂપ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એ પ્રગટ થાય છે. સાધક દશાની શરૂઆત થાય છે, ધર્મની દશા પ્રગટ થાય છે. આચાર્ય દેવે ખરેખર તો જીવનું કુટુંબ બતાવ્યું છે. જ્ઞાન માત્ર ભાવમાં જ આવી અનંત અનંત શક્તિઓ એ જ જીવનું અવિભક્ત અને અવિનાશી કુટુંબ છે. જ્ઞાન માત્ર ભાવની અંદર જ અનંતી અનંતી શક્તિઓ આવી જાય છે. તો આ અનંત અનંત શક્તિ એ જ જીવનું કેવું છે? અવિભક્ત, ક્યારેય જુદું નથી પડતો ને અવિનાશી, સદાય તેની સાથે રહેનારું કુટુંબ છે. એ કુટુંબ સદાય જીવની સાથે જ રહે છે. જગતનું માનેલું કુટુંબ તો જુદું પડી જાય છે. અહીં જ્ઞાનીઓ કહે છે એમ નહીં, લૌકિકમાં પણ માની છે. જગતનું માનેલું કુટુંબ તો જુદું પડી જ જાય છે. તેથી તે જીવથી કેવું છે? જુદું જ છે. જીવનું કુટુંબ જીવથી જુદું ન હોય ને કદી જુદું પડે તે જીવનું, જે જુદું પડે એ જીવનું ન હોય. શું કીધું? જગતનું માનેલું કુટુંબ તો જુદું પડી જાય છે. આપણે જેને કુટુંબ માની છીએ એ તો જુદું પડી જાય છે. તેથી તો તે જીવથી કેવું છે? જુદું જ છે. જુદું કોણ પડે? ભિન્ન હોય તે જુદું પડે. દૂધ અને પાણી તે ભિન્ન પડે, કેમ કે તે બંને ભિન્ન જ છે, તો એ જુદા પડી શકે છે. હવે દૂધની અંદર સાકર નાખી હોય, હવે એને સાકરને જુદી કાઢવી હોય તો કે નહીં થાય. દ્રવ્ય અને ગુણો વચ્ચે અવિનાભાવી સંબંધ છે, નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. સોનું છે તો પીરાશ, તો કે નહીં થાય. લીંબુ છે તો ખટાશ, તો કે એ સદાય સાથે રહેવાનું છે. તો કે તે જગતનું માનેલું કુટુંબ તો જુદું પડી જાય છે. તેથી તે જીવથી કેવું છે? જુદું જ છે. જીવનું કુટુંબ જીવથી જુદું ન હોય. જીવનું કુટુંબ કોણ છે? અનંત ગુણો. તે ક્યારેય જીવથી જુદું ન હોય, અને તે કદી જુદું પડે નહીં. એ જીવથી જુદું ન હોય ને કદી જુદું પડે નહીં. જ્ઞાન, આનંદ વગેરે અનંત ગુણો તે જીવનું કુટુંબ છે, અને તે બધા ગુણો અક્રમ રૂપે બધા ભેગા જ રહે છે. એક ગુણ વગર બીજો ગુણ હોય નહીં. એક ગુણ વગર બીજો ગુણ ન હોય. એક ગુણ હોય ત્યાં જ અનંતા ગુણ હોય, છતાં પણ એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરતો, એ પણ સિદ્ધાંત છે. અને તે સિવાય એક ગુણની અંદર અનંત અનંત ગુણોનું રૂપ પણ સમાયેલું છે. તે આગળ શક્તિઓમાં આવશે. શું કીધું? એક ગુણ વગર બીજો ગુણ ન હોય, તો કે જ્ઞાન ગુણ ન હોય તો દર્શન ગુણ ન હોય. એક ગુણ વગર બીજો ગુણ ન હોય કે જ્યાં જ્ઞાન ત્યાં દર્શન છે, ત્યાં ચારિત્ર, ત્યાં જ સુખ, ત્યાં જ વીર્ય. છતાં પણ જ્ઞાન ગુણ દર્શન ગુણનું કાર્ય નથી કરતો, દર્શન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય નથી કરતો. પરંતુ જ્ઞાન ગુણની અંદર દર્શન ગુણનું રૂપ છે, દર્શન ગુણની અંદર જ્ઞાન ગુણનું રૂપ છે. તો કે એક ગુણ વગર બીજો ગુણ ન હોય. એ રીતે આખું આત્માનું કુટુંબ કેવું હોય? સંકળાયેલું ને સંપેલું કુટુંબ છે. કોઈ ઘરમાં એવું કોઈ ઘર હોય કે જે 150 વર્ષથી ભેગું જ રહેતું હોય, એવું બની શકે? એવું નથી, ન બને. તો એ કેવું સંપેલું કુટુંબ આપણે કહીએ છીએ ને લૌકિકમાં, આ પણ કેવું હોય? સંપેલું કુટુંબ. એ આ તો ક્યારેય જુદું નથી પડતું. અનાદિકાળથી ભેગું છે, સંકળાયેલું ને અનંતકાળ સુધી ભેગું જ રહેવાનું છે. આવું સંપેલું કુટુંબ છે. આવા કુટુંબ સહિત આત્માને જાણીને, એટલે કે આવી અનંત શક્તિને ધરનાર એવો ભગવાન આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને, પહેલા જાણીને એટલે કે જ્ઞાન કરીને, તેની શ્રદ્ધા એટલે કે દર્શન, અને તેમાં રમણતા એટલે કે ચારિત્ર, એની અંદર એકાગ્રતા કરતા અનંત ચતુષ્યમય મુક્ત દશા પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ એવી અનંત ચતુષ્યમય મુક્ત દશા પ્રગટ થાય છે. આત્માની આત્માની જીવન શક્તિ અથવા તો જીવત્વ શક્તિને જાણે તેને તેવું જીવન પ્રગટે છે. જે જીવત્વ શક્તિને યથાર્થ રીતે જાણે તેને તેનું જીવન પ્રગટ થાય છે. તેને તેવું જીવન, કેવું જીવન? તો કે અનંત ચતુષ્યમય જીવન પ્રગટ થાય છે. હવે આની અંદર બે ક્રિયા આવી. એક જ્ઞાન ક્રિયા આવી
એક સાચું જ્ઞાન અને એક સાચી ક્રિયા. આની અંદર બે વસ્તુ બની. એક સાચું જ્ઞાન એટલે એ પણ ક્રિયા અને એક સાચી ક્રિયા બંને આવી જાય છે. કેવી રીતે? તો કે મારી અંદર શું છે? જીવત્વ શક્તિ. દરેક જીવની અંદર આવી જીવત્વ શક્તિ છે. હું કોઈ પરના આધારે જીવતો નથી, હું કોઈ પરના આધારે રહેતો નથી, પણ મારા ત્રિકાર ચૈતન્ય ભાવ પ્રાણથી હું ટકો છું. હું કોઈના આધારે જીવતો નથી, હું કોઈના આધારે રહેતો નથી, પરંતુ મારી અંદર જે ત્રિકારી ચૈતન્ય ભાવ છે એ ભાવ પ્રાણથી જ હું કેવો છું? ટકો છું. આ રીતે પોતાના ત્રિકારી ચૈતન્ય જીવનનું જ્ઞાન કરવું, આ રીતે પોતાના ત્રિકારી ચૈતન્ય ભાવનું જ્ઞાન કરવું, આ જે ચૈતન્ય ભાવ છે એનું જ્ઞાન કરવું, ચૈતન્ય જીવનનું જ્ઞાન કરવું, એનું ભાન કરવું, એ જ સાચું જ્ઞાન છે. પરિવાર બે વસ્તુ લેવાની છે, સાચું જ્ઞાન અને સાચી ક્રિયા. તો કે મારી અંદર જીવત્વ શક્તિ છે, હું કોઈના આધારે જીવતો નથી, હું કોઈ પરના આધારે, કોઈ મને પરનો આધાર પણ નથી, કોઈ પરના આધારે જીવતો પણ નથી, પણ મારા ત્રિકાર્ય ચૈતન્ય ભાવથી હું કેવો છું? ટકો છું, જીવી રહ્યો છું. આ રીતે પોતાના ત્રિકારી ચૈતન્ય જે પોતાનો ભાવ છે એ ચૈતન્ય જીવનનું ભાન કરવું, એ જ સાચું જ્ઞાન છે. એનું ભાન કરવું, એની પ્રતીતિ કરવી, એ જ સાચું જ્ઞાન છે. અને તે જ્ઞાનથી જાણેલા, સાચા જ્ઞાનથી જાણેલા ત્રિકારી ચૈતન્ય સ્વભાવના આશ્રયે ટકતું, એ જ્ઞાનથી, ક્યાં? સાચા જ્ઞાનથી જાણેલો પોતાનો જે ત્રિકારી સ્વભાવ છે, ચૈતન્ય જે સ્વભાવ છે, એના આશ્રયે, પોતાના સ્વભાવના આશ્રયે ટકતા શુદ્ધતાનું પોષણ એટલે કે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધતાનો નાશ થાય છે. તે ક્રિયા છે. બે ક્રિયા થઈ. નાસ્તિથી જુઓ તો અશુદ્ધતાનો નાશ થાય છે અને શુદ્ધતાની ઉત્પત્તિ, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. તો શું વાત કરી? બે પ્રકારની વાત, એક સાચું જ્ઞાન અને એક સાચી ક્રિયા. તો સાચું જ્ઞાન કોને કીધું? કે હું મારા ત્રિકારી ચૈતન્ય ભાવથી હું ટકી રહ્યો છું. આ રીતે પોતાના ત્રિકારી ચૈતન્ય જીવનનું ભાન કરવું, તે સાચું જ્ઞાન છે. અને તે જ્ઞાનથી પોતાનો જે ત્રિકારી ચૈતન્ય સ્વભાવ છે એના આશ્રયે જે ટકતું જે શુદ્ધતા જે છે એનું પોષણ એટલે કે એની વૃદ્ધિ થવી અને અશુદ્ધતાનો નાશ થવો, તે ક્રિયા છે. આવા જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનું કારણ કહેવામાં આવે. મોક્ષનું કારણ આવું જ્ઞાન, આવી ક્રિયા તે મોક્ષનું કારણ છે. જ્ઞાન ક્રિયા મોક્ષમ. તો કે આવા પ્રકારનું જ્ઞાન, આ પ્રકારની ક્રિયા તે મોક્ષનું કારણ છે. બીજી રીતે કહી તો ભાવશ્રુત જ્ઞાન અને પોતાના સ્વભાવમાં સ્થિર થવું, તે ક્રિયા તે મોક્ષનું કારણ છે. તો આત્માની આ જે જીવત્વ શક્તિ છે તે જીવત્વ શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને ટકાવી રાખે છે. એકલું દ્રવ્યને ટકાવતું નથી, કેમ કે ત્રણેયમાં વ્યાપેલી છે. તો દ્રવ્યને પણ ટકાવે છે, ગુણને પણ ટકાવે છે અને પર્યાયને પણ ટકાવે છે. પણ તે કંઈ રાગને ટકાવી રાખતી નથી. જીવત્વ શક્તિ દ્રવ્યને, ગુણને અને પર્યાયને તે ટકાવી રાખે છે, પરંતુ તે રાગને ટકાવી રાખતી નથી. જીવત્વ શક્તિને કારણે રાગ નથી અને રાગને લીધે આત્માનું જીવત્વ નથી. જીવત્વ શક્તિને કારણે રાગ નથી અને રાગને કારણે જીવત્વ શક્તિ નથી આત્માની. તો કે સિદ્ધ ભગવંતોને કઈ રીતે સિદ્ધ થશે? તો કે સિદ્ધ ભગવંતોને જીવત્વ શક્તિ છે. સિદ્ધ ભગવાનને પણ જીવત્વ શક્તિ છે, એને કારણે તે જીવી રહ્યા છે. અને સાદી અનંતકાળ સુધી અવ્યાભાસ સુખનો ભોગવટો કરે છે, અનંતકાળ સુધી રહેવાના છે. તો કે એ જીવત્વ શક્તિને કારણે ટકી રહ્યા છે. એ જે જીવત્વ શક્તિ છે પણ એમનામાં રાગ દ્વેષ નથી. તો પહેલું વસ્તુ થયું, જીવત્વ શક્તિને કારણે રાગ નથી. હવે જે જીવત્વ શક્તિ તો છે પરંતુ રાગ દ્વેષ તો નથી. જો જીવત્વ શક્તિને કારણે રાગ દ્વેષ હોય તો સિદ્ધ ભગવાનને પણ રાગ દ્વેષ થવા જોઈએ, કેમ કે સિદ્ધ ભગવાન પણ જીવત્વ શક્તિને કારણે ટકી રહ્યા છે. તો સિદ્ધ જો જીવત્વ શક્તિને કારણે રાગ દ્વેષ હોય તો સિદ્ધ ભગવાનને પણ રાગ દ્વેષ હોવા જોઈએ. તો એમને તો રાગ દ્વેષ છે નહીં. અને જો રાગ દ્વેષને કારણે જીવત્વ હોય, જો રાગ દ્વેષને કારણે જીવત્વ હોય તો સિદ્ધ ભગવાનને જીવત્વ શક્તિ જ ન રહી શકે. જો રાગ દ્વેષને કારણે જીવત્વ શક્તિ હોય તો સિદ્ધ ભગવાનને જીવત્વ શક્તિ જ ન હોય, કેમ કે ત્યાં તો રાગ દ્વેષ છે નહીં. તો ત્યાં રાગ દ્વેષને કારણે જો જીવત્વ શક્તિ હોય તો અહીંયા રાગ દ્વેષ નથી, તો સિદ્ધ ભગવાનને જીવત્વ શક્તિ જ ન હોય. માટે રાગમાં જીવત્વ નથી ને જીવત્વમાં રાગ નથી.
કેવી રીતે સિદ્ધ થયું? ખ્યાલ આવ્યો કે આત્માની જીવત્વ શક્તિ તે દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં વ્યાપેલી છે, પરંતુ તે રાગને ટકાવી રાખતી નથી. જીવત્વ શક્તિને કારણે રાગ નથી, જીવત્વ શક્તિને કારણે રાગ નથી, અને રાગને લીધે આત્માનું જીવત્વ શક્તિ નથી. જીવત્વ શક્તિને કારણે રાગ નથી અને રાગને કારણે જીવત્વ શક્તિ. તો સિદ્ધ ભગવાન ઉપર બંને સિદ્ધ થાય છે કે સિદ્ધ ભગવાન તોને જીવત્વ શક્તિ છે, કેમ કે એ અનંતકાળ સુધી ટકવાના છે, તો કે એ જીવત્વ શક્તિને કારણે ટકી રહ્યા છે, પણ એમનામાં રાગ દ્વેષ નથી. એમનામાં રાગ દ્વેષ નથી. જો જીવત્વને કારણે રાગ દ્વેષ હોય તો પછી સિદ્ધ ભગવાનને રાગ દ્વેષ હોવા જોઈએ, પણ અહીંયા રાગ દ્વેષ નથી, માટે જીવત્વ શક્તિને કારણે રાગ દ્વેષ નથી. અને બીજું, રાગ દ્વેષને કારણે જો જીવત્વ શક્તિ હોય તો સિદ્ધ ભગવાનમાં તો જીવત્વ શક્તિ છે, સિદ્ધ ભગવાનમાં તો જીવત્વ શક્તિ છે, તો કે જીવત્વ શક્તિ છે તો રાગ દ્વેષને કારણે જો જીવત્વ શક્તિ હોય તો સિદ્ધ ભગવાનને જીવત્વ શક્તિ ન હોય, કેમ કે એમાં તો રાગ દ્વેષ છે નહીં. તો કે નહીં, તો કે ખરેખર શું થયું કે જીવત્વમાં રાગમાં જીવત્વ નથી ને જીવત્વમાં રાગ નથી. આ જે જીવત્વ શક્તિથી આત્માને જોતા, આવી જીવત્વ શક્તિથી આત્માને જોતા, એટલે કે અનંત શક્તિમય એકરૂપ જે દ્રવ્ય છે એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા રાગાદી બધા ભાવો તો મરી ગયેલા દેખાય છે. રાગ દ્વેષ આદા બધા ભાવો મરી ગયેલા, એટલે કે નાશ થયેલા દેખાય છે. અને ચૈતન્યમય એવો જે એક ભગવાન આત્મા છે, એ આત્મા પોતાના દ્રવ્ય, પોતાના ગુણ અને પોતાની નિર્મલ પર્યાય શક્તિની વાત છે ને, માટે નિર્મલ પર્યાયની વાત છે. એ નિર્મલ પર્યાયથી તે જીવતો, નભતો, ટકતો, શોભતો દેખાય છે. પરિવાર આ જીવત્વ શક્તિથી આત્માને જોતા, એ અનંત શક્તિથી એકમય આત્માને જોતા રાગ દ્વેષ આદિ જે બધા વિકારી ભાવો છે તે બધા મરી ગયેલા, એટલે કે નાશ થયેલા દેખાય છે. એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં તે અભાવરૂપ દેખાય છે, કેમ કે તેમાં ચૈતન્યનો અંશ નથી, તો તેને મરી ગયેલા દેખાય છે. અને ચૈતન્ય સ્વરૂપ એક આત્મા પોતાના દ્રવ્ય, પોતાના ગુણ અને નિર્મલ પર્યાયથી જીવતો, નભતો, શોભતો, ટકતો દેખાય છે. અહીં તો શુદ્ધતાની વાત બતાવી છે. વિકારને તો જીવ જ નથી ગણ્યો, વિકારને તો જીવ ગણ્યો જ નથી. એ તો એક સમયની પર્યાય પૂરતો છે, એક સમયની પર્યાયનો વિભાવ સ્વભાવ છે. વિકાર ભાવો ચૈતન્ય ભાવની અપેક્ષાએ તો મળદા છે. જે વિકાર ભાવ છે ને, રાગ દ્વેષ આદિ ભાવો છે ને, એ ચૈતન્ય ભાવની અપેક્ષાએ તો કેવા કીધા? મળદા કીધા. એના અંદર જીવત્વ નથી, માટે તે મળદા કહેવામાં આવ્યા. ખરેખર આપણે આપણું કારણ શોધવું હોય, આચાર્ય ભગવંત કહે છે, હે જીવ, તારે તારું કારણ શોધવું હોય તો તું તારામાં ને તારામાં તારા ચૈતન્ય પ્રાણને જ જો. તારે તારું કારણ શોધવું હોય તો પહેલા તું તારામાં, અને તારામાં તારા ચૈતન્ય પ્રાણને જ જો, એને દેખ. એ જ તારું કારણ છે. ફરીવાર શું કીધું આચાર્ય ભગવંતે? તારે તારું કારણ શોધવું હોય ને, તું શેને કારણે ટકી રહ્યો છું, તો પહેલા તું તારામાં, બહાર નહીં, તારામાં, અને તારામાં તારા ચૈતન્ય પ્રાણને જ જોજો. એ જ તારું કારણ છે. એ સિવાય બહારના કોઈ કારણને ન શોધ. એ સિવાય તો બહારના સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, નવતત્વની શ્રદ્ધા આદિ કારણને તું ન શોધ. આત્મદ્રવ્યને કારણભૂત એ માત્ર જે ચૈતન્ય ભાવ પ્રાણ છે, એમ કહીને આચાર્ય દેવે બીજા બધા કારણોને કાઢી નાખ્યા. આચાર્ય દેવે આત્મદ્રવ્યને કારણભૂત એવો જે ચૈતન્ય માત્ર ભાવને ધારણ કરનારી, એવું ધારણ જેનું લક્ષણ છે, એ જેનું સ્વરૂપ છે, એવી જીવત્વ શક્તિને ત્યાં કારણ બતાવવામાં આવ્યું, અથવા તો ચૈતન્ય માત્ર ભાવને ત્યાં કારણ બતાવ્યું. એમ કહીને આચાર્ય દેવે બીજા બધા કારણોને કાઢી નાખ્યા. બહુ તો કારણ કેવું હોય તો કોને કહેવાય છે? જીવત્વ શક્તિને. બહુ તો કારણ કેવું હોય તો ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી આ જે જીવત્વ શક્તિ છે, તે જીવત્વ શક્તિ જ આપણા આત્મદ્રવ્યનું શું છે? કારણ છે. આત્મદ્રવ્ય કહેતા જ અહીં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સમજવા, કેમ કે શક્તિ ત્રણેયમાં વ્યાપેલી છે. ફરીવાર કોને કારણ? બહુમાં બહુ જો કારણ કેવું હોય તો ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી આ જે જીવત્વ શક્તિ છે, એ જ આપણા આત્મદ્રવ્યનું કારણ છે. આત્મદ્રવ્ય કો એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સમજી લેવું.
આત્માના દ્રવ્યનું જીવન, આત્માના ગુણનું જીવન અને એના પર્યાયનું જીવન, એમાં આ જીવત્વ શક્તિ નિમિત્ત છે, બીજું તો નિમિત્ત પણ નથી. આ કોણ નિમિત્ત છે? આત્માનું દ્રવ્યનું જીવન, આત્માના ગુણનું જીવન અને આત્માની પર્યાયનું જીવન. એ ત્રણેયમાં જીવત્વ શક્તિ વ્યાપેલી છે ને, તો કે ત્રણેયનું જે જીવન છે એમાં જીવત્વ શક્તિ ખાલી નિમિત્ત છે, બાકી તો નિમિત્તે નથી. બાકી તો દરેક પોતપોતાની સ્વતંત્રતાથી જીવી રહ્યા છે, પણ ત્યાં કોણ નિમિત્ત છે? તો કે તારી જીવત્વ શક્તિ. તો કે જીવત્વ શક્તિને નિમિત્ત કેમ કીધું? કે અનંત ગુણોનો પિંડ આત્મા છે, તેમાંથી એક એક ભેદ પાડીને એક એક ગુણને બીજા ગુણનું કારણ કેવું તે વ્યવહાર છે. આપણે કીધું ને ગુણનું જીવન. શું કીધું? ગુણનું જીવન. તો એક એક ગુણને જુદો પાડીને, આત્મા તો અનંત ગુણનો પિંડ આત્મા છે, હવે એમાંથી ભેદ પાડીને એક ગુણને બીજા ગુણનું કારણ કેવું, એ તો વ્યવહાર છે. કેમ કે એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતો. એક ગુણમાં અનંત ગુણનો રૂપ છે, પરંતુ એક ગુણ બીજા ગુણનું કાર્ય નથી કરતું, તો કેવી રીતે કારણ થાય? કારણ એક ગુણ કારણ ને બીજું ગુણ કાર્ય એમ તો છે નહીં. એ તો આપણે ઋષભદેવ ભગવાનનું એક્ઝામ્પલ વારંવાર લઈએ છીએ. તો કે એક ગુણ બીજા ગુણનું કારણ કેવું, એ તો વ્યવહારની વાત છે. કેમ કે અહીં ગુણનું જીવન કીધું ને, દ્રવ્યનું, ગુણનું અને પર્યાયનું જીવન, એમાં જીવત્વ શક્તિ નિમિત્ત છે. તો કેમ નિમિત્ત છે? તેને કેમ નિમિત્ત કીધી? કે અનંત ગુણનો પિંડ એવો જે ભગવાન આત્મા છે, હવે એની અંદર ભેદ પાડીને એક ગુણને બીજા ગુણનું કારણ કેવું, એ તો વ્યવહાર છે. તેથી અહીંયા જીવત્વ શક્તિને નિમિત્ત કીધું છે. ઉપાદાન તરીકે તો દ્રવ્યના દરેક ગુણ પર્યાયો પોતાની સ્વતંત્ર શક્તિથી પોતપોતાના સ્વરૂપે ટકી રહ્યા છે. ખરેખર નિશ્ચયથી જો તો ઉપાદાન તરીકે તો દ્રવ્યના દરેક અનંત જે ગુણો છે, એ અનંત ગુણો, અનંતી જે પર્યાયો છે, તે પોતાની સ્વતંત્ર શક્તિથી પોતે જ પોતાનું કારણ છે. પોતાની સ્વતંત્ર શક્તિથી પોતપોતાના સ્વરૂપે તે ટકી રહ્યા છે, પરંતુ ઉપચારથી તેને નિમિત્ત રૂપે ત્યાં જીવત્વ શક્તિને બતાવી છે. આવી જીવત્વ શક્તિ કેવી છે? અનાદિ અનંત છે, અને તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને ટકાવી રાખે છે. આ જીવત્વ શક્તિ કેવી છે? અનાદિ અનંત છે, અને તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયને ટકાવી રાખે છે. એક આપણે એક્ઝામ્પલ પણ આવે, 60 બુદ્ધિ નાઠી. 60 વર્ષના થાય તો એની બુદ્ધિ નાઠી, એમ કેવા થઈ જાય કે હઠીલા થઈ જાય છે. તો આત્માના જીવનને કદી વૃદ્ધતા લાગતી જ નથી. આત્માનું જીવન છે એને ક્યારેય વૃદ્ધપણું આવતું જ નથી. અમુક કાર્ય વીતવો, આપણે કહીએ ને 60 વર્ષે એની બુદ્ધિ નાઠી ગયેલે, એનામાં બધું નબળાઈ આદિ આવી જાય છે. તો આત્માનું જીવનમાં ક્યારેય વૃદ્ધતા આવતી નથી. અમુક કાળ વીતો પછી આત્માની પર્યાય ઢીલી પડી જાય એમ પણ નથી. કેવળ જ્ઞાન થયા પછી 60 વર્ષ તો શું, પણ અનંત કાળ વીતી જાય કેવળ જ્ઞાન પછી, તો એવી ને એવી અવસ્થા થયા કરે છે, પણ આ દ્રવ્ય ક્યારેય ઢીલું પડતું નથી. એની બુદ્ધિ નાટતી એટલે કે તેનામાં ઢીલાશ આવતી નથી, તે ઢીલું પડતું નથી. આયુષ્યની ગણતરી જે કરવામાં આવે છે આપણે અપકર્ષણ કાળથી, એ તો ખરેખર કોનું છે? દેહના આયુષ્યની ગણતરી કરવામાં આવે છે. અપકર્ષણ કાળમાં આપણે કરી છે ને કે 2/3 ભાગે શું થાય છે? 2/3 ભાગે નેક્સ્ટ આયુનો બંધ પડે છે. તો કે આયુષ્યની જે ગણતરી કરવામાં આવે છે એ કોની છે? તો કે એ તો દેહની ગણતરી છે. તો કે આત્મા તો ક્યારે મરતો નથી, તો એની ગણતરી કેવી રીતે હોય? તો કે આયુષ્યની ગણતરી તો દેહની છે. આત્માને આયુષ્યની મર્યાદા નથી. આત્મા તો અનાદિ અનંત છે. સિદ્ધ ભગવાનમાં પણ જીવત્વ શક્તિ છે, અને તે શક્તિનો આકાર કેવો? આ જીવત્વ શક્તિનો, તો કે જીવત્વ શક્તિનો આકાર આત્માના પ્રદેશ પ્રમાણે છે. કેમ કે આત્માનો આકાર પણ કેવો છે? નિશ્ચયથી કેવો છે? અસંખ્ય પ્રદેશી છે. વ્યવહારથી દેહ પ્રમાણ કીધો, પરંતુ નિશ્ચયથી કેવો કીધો? અસંખ્ય પ્રદેશી. તો કે નિશ્ચયથી અસંખ્ય પ્રદેશી કીધો તો શક્તિ તો આત્માના દરેક ક્ષેત્રમાં વ્યાપેલી છે. તો તેનો આકાર કેવો થયો? આત્માના પ્રદેશો પ્રમાણે છે. તે પૂરા દ્રવ્યમાં છે, પૂરા ગુણોમાં છે, અને તેની સમસ્ત પર્યાયોમાં શક્તિ વ્યાપેલી છે. એટલે જ્યારે પણ જીવ કોઈ પણ એક શક્તિને, અહીં આપણે અત્યારે જીવત્વ શક્તિની વાત ચાલી રહી છે, તો
તો કે જીવત્વ શક્તિને લક્ષમાં લેવા જતા પરમાર્થે તો એને આખો આત્મા જ લક્ષમાં આવી જાય. એક જીવત્વ શક્તિને લક્ષમાં લેવા જતા એને આખો આત્મા લક્ષમાં આવી જાય. કેમ કે જીવત્વ શક્તિને લક્ષમાં લો તો એની હારે અનંત શક્તિઓ પણ લક્ષમાં આવે. તો અનંત શક્તિઓ લક્ષમાં આવે તો એકમય એવો એકરૂપ દ્રવ્ય આત્મા લક્ષમાં આવે. ત્યાં ભય જ નથી પડતો આ જીવત્વ, આ દર્શન, દર્શી, આ જ્ઞાન, આ સુખ, આ વીર્ય, એવો ભેદ પડતો નથી. લૌકિકમાં જ્યારે આપણે વૈદ પાસે કે જ્યોતિષ પાસે આયુષ્ય પૂરું થવાની જ્યારે વાત સાંભળી, વૈદ પાસે કે ભાઈ હવે તમે લાંબુ બચવાના નથી, અથવા કોઈ જ્યોતિષ પાસે કે તમારું આયુષ્ય મને દેખાતું નથી, તો ત્યાં વાત સાંભળીને અજ્ઞાન દશામાં અજ્ઞાનીને શરીરની અંદર મૂળ એકત્વ બુદ્ધિ હોવાને કારણે અંતરની અંદર એને ત્રાસ થાય છે. એટલે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સંક્લેશ પરિણામો થાય છે. પણ આચાર્ય દેવ કહે છે, હે જીવ, તારું જીવન તો અંતરમાં છે, તારું જીવન તો અંતરમાં છે. તું બહારના આયુષ્ય સાથે તું લડી રહેશ, એ તો તારું સ્વરૂપ જ નથી. તારું જીવન તો અંતરમાં છે, આ દેહમાં તારું જીવન નથી. તારું જીવન ક્યાં છે? અંતરમાં, આત્મામાં છે. અને એ આત્મા તો જીવત્વ શક્તિથી સદાય જીવતો રહેશે. અને તું દેહમાં જીવન ગોતે તો દેહમાં તારું જીવન નથી. તારી જીવત્વ શક્તિ તારું જીવન છે. તારી જીવત્વ શક્તિથી તારા જીવ, તારો જીવ જે છે તે ત્રિકાર છે. માટે તું એને અંતરમાં જો, અંતર સ્વરૂપ દ્રષ્ટિ કર, તો તને આ મૃત્યુનો ત્રાસ નહીં રહે. આ મૃત્યુનો ભય ચાલ્યો જશે. માટે હું મારા જીવત્વ શક્તિથી જ જીવતો છું, મારું મૃત્યુ જ નથી થતી. એવું જેને યથાર્થ રીતે જાણ્યું એને મૃત્યુનો ભય નથી રહેતો. જીવને મરણના સમયે ઘણા બધા સંક્લેશ પરિણામો થાય છે. શેને કારણે? કે એને શરીર અને આત્માને જુદો જ નથી ગણ્યો. તો કે જેણે આ જીવનની હર ઘડીમાં આ ભેદ જ્ઞાન કર્યું હોય એના જ પરિણામ તે વખતે પરિણામોની એને સાવધાની રહેશે. કેમ કે હર સમયે પરિણામ તો થાય છે, પરંતુ ત્યાં તે તેનાથી જુદો પડતો રહેશે. આ જે કંઈ થાય છે એ શરીરનો થાય છે. હું તો કેવો છું? અજર અમર છું, અવિનાશી છું. અમારે લીમડી એક ભાઈને કેન્સર થયું હતું, સાધર્મી હતા, અશ્વિનભાઈ કરીને. અમે અહીંથી ખબર કાઢવા ગયા હતા, અહીંથી 3-4 જણ. અમે એમને ફોન કર્યો એમના ભાઈને કે અમે ઘરે આવશું. તો કે ના, એ ઘરે નહીં, એ મંદિરે જ આવશે. એટલી એની જીજ વિશા હતી. મરણના છેલ્લા સમયો હતા એમ કહી તો ચાલે. તો એ મંદિરે આવ્યા. જીન મંદિરમાં અમે બધા દર્શન કર્યા. પછી સ્વાધ્યાય હોલમાં બેઠા. ભાઈ કાલે એમનું બીજે દિવસે ફરીવાર ઓપરેશન હતું કેન્સરનું. તો વાત કરી તો કે મને ક્યાં કંઈ થયું છે, આ બધું તો દેહને થયું છું. હું તો મારો આત્મા, મારો સદાય ત્રિકાળ ટકનાર છું. એટલું એના અંદર તેજ હતું, પ્રકાશ હતો. અને જ્યારે ઓપરેશન વખતે ડૉક્ટરે બધું સમજાવ્યું કે તમારે જે કરવું હોય કરો. કદાચ મારાથી કોઈ વસ્તુ તમને ખોટું પાડે ને હું મારું શરીર ખોટું ન પડે, મને કોઈ ચિંતા નથી. વેદના જે છે ને એ શરીરને થાય છે, આત્માને. હું તો આત્મા મારો અજર અમર છે. એ ભાઈને અમે વારંવાર યાદ કરી છે. એમનું મરણ થઈ ગયું, પણ તે જીવ ખરેખર એવો ભવ્ય જીવ છે. ક્યારે? કે એને તત્વની વાત બરાબર પચાવેલી હતી. તો કે એની આયુષ્યની ગણતરી જે ગણી છે એ તો દેહની આ ગણતરી છે. તો કે આપણને અજ્ઞાન દશામાં આપણી એકતા બુદ્ધિથી અંતરમાં ત્રાસ થાય છે, સંક્લેશ પરિણામ થાય છે. અહીં તો કહે છે કે તારું જીવન તો તારી અંદર છે. એવું તું જ્યારે યથાદ્રષ્ટિથી જોઈશ તો તને મૃત્યુનો ત્રાસ છૂટી જશે. હું મારી જીવત્વ શક્તિથી જીવું છું, મારું મૃત્યુ જ થતું નથી, પછી મૃત્યુનો ડર શું? આત્મામાં જીવત્વ શક્તિ, આ જીવત્વ શક્તિ ભેગી જ છે. એટલે કે જ્ઞાન માત્ર આત્માના સ્વભાવને લક્ષમાં લેતા, જ્ઞાન માત્ર ભાવ સ્વભાવ એવો જે આત્મા છે એને લક્ષમાં લેતા આ શક્તિની પ્રતીતિ પણ ભેગી આવી જાય છે. જીવત્વ શક્તિની પ્રતીતિ પણ ભેગી આવી જાય છે. જો એક જીવત્વ શક્તિને કાઢી નાખો તો આખું આત્મદ્રવ્ય ન ટકી શકે. એના નિમિત્તે તો આત્મદ્રવ્ય ટકી રહ્યું છે. તો કે જો એક જીવત્વ શક્તિને કાઢી નાખો તો આત્મદ્રવ્ય નહીં ટકી શકે. માટે આ જીવત્વ શક્તિને આત્મદ્રવ્યનો કારણભૂત કીધી. આગળથી જે શબ્દ ચાલે ને આત્મદ્રવ્યને કારણભૂત, એવો જે ચૈતન્ય ભાવ એને ધારણ, એ ચૈતન્ય ભાવને ધારણ કરવું, એ જેનું લક્ષણ, એ સ્વરૂપ છે, જેને જીવત્વ શક્તિ કીધી. તો કેમ કારણ કીધી એ વસ્તુ સમજાવી. આ જીવત્વ શક્તિને
આત્મદ્રવ્યના કારણભૂત કીધું છે અને આવા ચૈતન્ય પ્રાણથી જે ત્રિકાર ટકી રહ્યો છે આત્મદ્રવ્ય, એની સામે જોતા, એની સામે લક્ષ્ય કરતા ધર્મની પ્રજા ઉત્પન્ન થાય છે, એનાથી ધર્મ થાય છે, એનાથી વિતરાગ દશા થાય છે. આ શક્તિઓ છે કોની? તો જ્ઞાન માત્ર આત્માની આ શક્તિઓ છે. અહીં એકલી એક શક્તિને જુદી નથી બતાવતી, પણ આવી અનંત શક્તિઓ આત્મામાં એક સાથે ઉછરી રહી છે, નિર્મળ પરિણમન એનું થઈ રહ્યું છે એમ બતાવું છે. એટલે કે અનંત શક્તિઓ વાળા આત્મા ઉપર દ્રષ્ટિ દેવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે એમ કહેવું તે આચાર્ય ભગવંતનું પ્રયોજન છે. જેમ જ્ઞાનને લક્ષણ કીધું તો એકલા જ્ઞાન ગુણને આત્માથી જુદો પાડીને નથી બતાવ્યો. જ્યાં જ્ઞાનને લક્ષણ કીધું ને, લક્ષણ લક્ષ્ય આગળ વાત એવી, તો જ્ઞાનને લક્ષણ કીધું તો એકલા જ્ઞાન ગુણને આત્માથી જુદો પાડીને નથી બતાવો, પણ જ્ઞાન લક્ષણ દ્વારા અખંડ આત્માને જ બતાવો છે. એમ અહીં જ્ઞાન માત્ર ભાવમાં અંદર આવી જતી આવી અનંતી અનંત શક્તિની વાત અહીં બતાવવામાં આવી રહી છે. આ અનંત શક્તિમાંથી એક એક શક્તિને ભેદ પાડીને લક્ષમાં લેશો તો શુદ્ધ પરિણમન થતું નથી, પણ અનંત શક્તિનો પિંડ એવો શક્તિમાન એવો ભગવાન આત્મા અભેદ આત્માને લક્ષમાં લેતા એને જ લઈને પરિણમતા એક સાથે અનંત અનંત શક્તિનું નિર્મળ પરિણમન ત્યાં શરૂ થઈ જાય છે. આવું આપણું પણ અનંત અનંત શક્તિનું નિર્મળ પરિણમન આપણા સ્વભાવના આશ્રયે આપણને પ્રાપ્ત થાય એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. બોલો છાયાબેન. કદાચ ફરી વાર હું જોઈન્ટ થઉં છું, ચાલુ રાખજો. મારે વચ્ચે ફોન આવ્યો હતો એટલે તમારો અવાજ મને નહીં આવે. બોલો જીનવાણી સ્તુતિ. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો ઓજણમ નમો લોહીશવ શ્રવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મમ ચત્તારી લોકોતમા હરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમુકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય